એની બહુ ફરિયાદ મને કરે, આ બા ઈ કે આટલી ઉંમરે છોડતા નથી રસોડો. ઘણા ઊંધો અર્થ લે કે અમે રસોડામાં જાણ વાપરે, એવું ન હોય. હું કહું મંછા બા, મને કે તોય ઓછી નથી. અરે પણ શું થયું? તારા દીકરાને તારા હાથનું ભાવે ને, એમાં 50 વર્ષથી પ્રભુ ઘરે પધાર્યા જ બેટા, તો એ મારો હેવાયો છે. અને એટલે જ મને વોકરથી હાલું છું ને તો એમાંથી રસોઈ થાય જ બોલી લા. વોકર બાજુમાં રાખો ને ખુરશી, દાળ વઘારું, વઘાર આવે એટલે પાછી ઊભી થઈને શાકનો વઘાર મૂકો, ખુરશી ઉપર બેઠી હો, પાછી વોકર લઈને આમ જોઉં કે હા સંભારો તો બોલી લા, એને મારા હાથનું જ ભાવે. સાક્ષાત માને છે એટલે બા 92 વર્ષે પણ સામગ્રી પોતે બનાવે છે. બોલો કોરોના આવ્યો ને ત્યારે બા નહીં કોરોના થયો ને ઘરમાં બધાને. હવે દીકરો કે ઠાકોરજીને એ કે કોરોના મોકલો છે ને, તમે બધા હોના રૂમમાં, હોન મારો લાલો એક રૂમમાં. માજી કોક દી ભેળી બનાવે ને, કોક દી ઉપમા બનાવે ને, કોક દી પૌવા બનાવે. એક દી માજીથી કાંઈ ન થયું તો સોજીને શીરોનો ઉપમા હારે બનાવી. દીકરો કે આ કેવું મેનુ છે, આવું ઠાકોરજીને ભાવે? એ કે ભાઈ શેકવાનું હતું ને માંડ માંડ શેકાનું, તો અડધો કાઢીને અંદર ઉપમા બનાવીને અડધાને શીરો બનાવી નાખ્યો. ઠાકોરજીને ગળ્યું જ હોય ને. માજીને 3 દીમાં નોર્મલ થઈ ગયો કોરોના. મારા ઠાકોરજીને મારા વિના ન હાલે. જો સાક્ષાત માનીએ છીએ તો ઠાકોરજી આ બધી લીલા. મને તો આ ઓલા શું લુસેનું નેચરોપથીનું કીધું ને, આમ રૂવાટા ખડા થઈ ગયા કે વૈષ્ણવ દ્વારા કેવડ. પાછા એ વૈષ્ણવ એણે કીધું જ નહોતું હું નેચરોપથી. એ કે મને સમાચાર મળ્યા, એ લોકોએ કહ્યું કે અહીંયા આવે જ તમારી બેનપણી, પણ આવું કરવાનું, રોજ 3 કલાક નહીં બગાડવા. અરે વાહ! પ્રભુ સાક્ષાત છે અને છે જ. એક નાની વાત, પંઢરપુર વિઠોબા ઠાકોરજીને ભક્તો કેટલા વાલા, એનું પ્રગટ પ્રમાણ વિઠોબાએ આપ્યું. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, વલ્લભને પ્રાણ થકી વાલા. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો બધા જાણે છે, એટલે આગળ વાર્તા નથી કરવી. હવે ત્યાં રોજ ધૂન બોલાય, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા. વિઠોબા સાંભળે ખરા. હવે રાતના પૂજારીજી હુતા હતા. એકવાર વાત લાંબી છે પણ મારે જે આ ભક્તોનું કેવું છે એ છે. પૂજારી હુતા હતા તો મંદિરમાંથી નૃત્યનો અવાજ આવે, ઝાંઝ ને પખાવજ ને. મુખિયાજી કે આ તો કાંઈ ખાલી મને એવો વેમ. વળી થોડો વાર થયો તો અવાજ આવે. મુખિયાજી તો ઊભા થઈને ગયા, મંદિરમાં ઝાંકીને જોયું તો ઠાકોરજી નૃત્ય કરે, ઘેરદાર ઓલું પહેરેલું અને રોમઝોમ રોમઝોમ. અને બોલે શું ખબર છે? નાનો બા તુકારામ, નાનો બા તુકારામ, તુકારામ તુકારામ, નાનો બા તુકારામ, તુકારામ તુકારામ, નાનો બા તુકારામ,
જ્ઞાનોબા જ્ઞાનોબા જ્ઞાનોબા, તુકારામ તુકારામ તુ. ઠાકોરજી ગાય અને પોતે ના જાય ને. હવે મુખિયાજીને એમ થયું જવું કે ન જવું, પણ આટલા વર્ષથી ઠાકોરજી ટેવાયેલા, ધીમેક થઈ ગયા. આ શું કરો છો મારા વાલા? એ કે જ્ઞાનોબા તુકારામ 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 તુકારામ, જ્ઞાનોબા જ્ઞાનો. મારા વાલા હાથ પકડીને કે હાલ તોય બોલ, જ્ઞાનોબા તુકારામ 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 તુકારામ, જ્ઞાનોબા જ્ઞાનોબા તુકારામ તુકાર. પછી સવારના મંદિર ખોલવાનો સમય થયો, બ્રહ્મુહૂર્ત. એ પ્રભુ એ કે હા આમ કરીને ઊભા રહી ગયા. એ કે ભલે ઊભા રહ્યા, મને જવાબ શું કરતા હતા? કાંઈ નહીં પ્રભુ, હું તમારે કાંઈ દોષમાં છું? હું આપને ગમતો નથી? મારો કાંઈ ભૂલ થઈ છે? કોને પ્રભુ શું કરતા હતા? પૂજારી કાકા મને ભક્તો બહુ વાલા છે, એ બધાય આખો દી મારું જ નામ લે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, આ હરિઓમ, બીજી બધી ધૂનો બોલે, એમાં બધાય મને જ પ્રેમ, બધાય મારી જ ધૂન. તો અહીંયા જેટલા ભક્તો થયા ને, એ બધાના નામ તો હું કેવી રીતે લઉં? એટલે શરૂઆત અહીંયા મને બેસાડ્યો ત્યાંથી સંત જ્ઞાનેશ્વર, અને અત્યારના કયા તો કે તુકારામ. એ બેના નામ લઉં એટલે વચ્ચેના બધા આવી ગયા કે નહીં? એ કે હા. તો એ બધાને યાદ કરીને નૃત્ય કરતો હતો કે મારું નામ લઈને બધા નૃત્ય કરે. પણ એ તો હવે કરે બધાય, મને ભગવાન માને તો, પણ ભગવાન ભક્તને યાદ કરે એ જ્ઞાનોબા એટલે કે સંત જ્ઞાનેશ્વર અને તુકારામ અને વચ્ચેના બધાય. હું એને યાદ કરીને નૃત્ય કરું છું. પૂજારી કાકા જ્ઞાનોબા તુકારા, એ કે મારા વાલા હવે દર્શન. આમ ભરી ગયા, તૈયાર, હવે દર્શન મંગળા ના ખોલવાના. પૂજારી કાકાને તો દેહાનું ભાન નો રે, ધ્રુજવા માંડ્યા. આટલો પ્રેમ પ્રભુ પોતાના ભક્તને કરે છે. ભક્ત ભગવાનનું નામ લે તો આખી દુનિયા જાણે, પણ ભગવાન ભક્તનું નામ લે ને એ પુષ્ટિ જ જાણે. ઠાકોરજી પાછળ પાછળ ને ભક્તો આગળ આગળ. તો નારદજી કે આ હોય આવું, આપે આગળ હલાય ને તો આપના ચરણની રજ ઉડી અને ભક્તો પર પડે. એ નારદ મેં તને કીધું ને તને નો સમજાય, દરેક વખતે મને નો સમજાય. નારદ પ્રભુ મને આનું રહસ્ય કયો, પછી નહીં પૂછું. સાંભળ નારદ, મારા ભક્ત આગળ હોય ને, એના ચરણની રજ ઉડીને મારા ઉપર પડે ને તો 14 બ્રહ્માંડ પવિત્ર થઈ જાય. મારામાં 14 બ્રહ્માંડ બિરાજે છે. મારા ભક્તોની ચરણ રજ આવી છે. પછી ઠાકોરજી હોય કે વિઠ્ઠોબા હોય, શ્રીજી બાવા ઓલા મોહન ભંગી નાય બેસાડે. ગોવિંદ સ્વામી મથુરા કામે ગયા હતા, નહીં તો બીએ પાછા કે આ ગોવિંદો મને, અને ગોવિંદ સ્વામી એને કામ ન પડ્યું, વહેલા આવ્યા. દૂરથી જોયું, અરરરરરરા, મોહના ભંગી નાય બેસાડ્યો. નીચે ઉતાર્યું, સ્નાન કરો. નહીં કરું. કોને બેસાડ્યા હતા? સ્નાન કરો. નો મહિના ઉચકીને અંદર ભીના થઈને આવ્યા. ગુસાઈજી કે અરે આ જે કેવું હોય ને તમારે ગોવિંદાને કહેજો, મને કાંઈ ન કહેતો. આખો જો મને પલાળી દીધો, ડૂબકી મારાવી. બોલો શું કર્યું તું? કાંઈ નહોતું. એ કે એમને ન કરે.
એ કે મોંના ભંગીને ખભે બેહાડ્યો, ગુસાઈ જાય એસા. ગોવિંદ આવું કરાય? બ્રહ્મ કદી છોવાય? ગોવિંદ સ્વામી કે બ્રહ્મ ન છોવાય, પણ વલ્લભની મેળ છોવાય. ઠાકોરજી આમ ઊભા રહી ગયા, જાણે કાંઈ ખબર જ નથી. મારા વાલા, આ પુષ્ટિ માર્ગ છે. અને આ બધી અનુભૂતિ ક્યારે થાય? આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય તો બીજાને, આજે હું પરણું તો મારો વર પ્રેમ કરે મને અને અનુભૂતિ કરાવે. બેનપણી વરની વાત કરે ને મને કાંઈ મતલબ નહીં. એ જાણે ને એનો વર જાણે મારે કેટલા ટકા. પણ મારો વર, એક વૈષ્ણવ દીકરીને લગ્ન થયા ને, તો લગભગ 70-80 વર્ષ પહેલાં, તો એનું વર બીડી વાળતા હતા. બીડી પેલાના જમાનામાં છે ને, બીડી ઘરે વાળતા, કાં ત્યાં જાય ફેક્ટ અને બીડી વાળે. એટલે બધાએ કીધું હા દેવના ચક્કર જેવી દીકરી, આ બીડીવાળા નારે પરણાવી. એ કે એને વૈષ્ણવ જ જોતું હતું અને એના ઘરે 8 આમની સેવા છે. હવે પરણીને ગઈ, બીડીવાળા તો શું હોય એની પાસે? રૂમમાં ગયા ને તેનું વર સિંગ ચણા લઈ આવ્યો. એ કે અહીંની વખણાય, અહીંની સિંગ વખણાય કે તારમણ. ઓલી કે મારે હીરા મોતી માણેકથી વધુ છે, તમે બીડી વાળો, એમાંથી તમે બચાવીને મારા માટે સિંગ ચણા લઈ આવ્યા અને અહીંની સિંગ વખણાય. મને વૈષ્ણવ ઘર મળ્યું એનો આનંદ છે. તો આપણા પ્રભુ તો આપણે જે ધરાવીએ, મારી માએ ધરાવ્યું. હવે આ લોકો ન હોય તો આપણે ઠાકોરજીને હલવો જ ધરાવીએ. હલવો એટલે આ દૂધીનો કે એનો નહીં. આપણે ન કહી શું બનાવ્યું આજે હલવો છે, જે હોય ખાઈ લેવાનું, એને કહેવાય હલવો. આ લોકો 2-4 દી ગયા હોય, ઠાકોરજી કે હવે અમારી માં મને હલવો જ ધરાવશે. જે આપણાથી થાય એ ધરાવીએ. પછી આપણે એ જ લેવાય, પછી આપણે બહારથી ટિફિન ન મંગાવાય તો ઠાકોરજીનું ખોટું લાગે. એ કે મને સાક્ષાત નથી માનતી એટલે ઘોડી મૂક્યો, લે જા હવે વ્રજમાં. ના, આપણે તો વલ્લભની એવી કૃપા, બપોર બનાવી હોય વૈધું હોય તો સાંજે પાછા એ જ લઈએ. જો આપણે ના છૂટકે કોક દી લેવું પડે છે બહારનું, પણ એ બપોરે ધરાવેલું સાંજે લઈને તો એવું મીઠું લાગે ને. તમારા વાલા, આ તો બધું એવું છે કે આમ જેને કહેવાય ને, આ પુષ્ટિ માર્ગમાં એવું છે, તમે અંદર પડો ને તો તરો અને કિનારે ઊભા રહ્યો તો ડૂબો. શેમાં? સંસારમાં. અને એકવાર ભક્તિમાં પડ્યા તો ડૂબશો ને ઠાકોરજી તારી દેશે. હવે આપણે નક્કી કરવાનું છે. બોલો વલ્લભા. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં ઓલા વૈષ્ણવ આવ્યા યુગલ સ્વરૂપે બોપલથી. 2008માં જેની પેલી લીલી પરિક્રમા, આપણી પેલી, તો એ કહે કે 2026માં હવે ત્રેવડ નથી. મેં તો એ લાવી દઈશ, તમારે ચિંતા નહીં કરવાની. અને જૂની વાતો યાદ કરી કે 3:30 વાગે ગરમ પાણીમાં ચાલુ થઈ જાય ત્યાંથી લઈ આવવાનું. તો 3:30 હજી તો જાગે પહેલાં તો પાણી લેવા પહોંચી જઈએ. મેં કીધું ભાઈ તમે મારા માટે, કારણ કે ત્યારે તમે નહોતા આવ્યા, 2008માં તમારા પ્રેસ ચાલુ હતો અને મારા ઉપર વલ્લભની કૃપા, તમે મને કોઈ દી ના નહોતા પડતા. ઓલો અમેરિકા હતો અને નાના એ કહ્યું
મમ્મી કોલેજમાં છું ને હું મારું કરી લઈશ, પપ્પા છે તું જા. અને જો હાથ પગ હાલતા હતા તો પરિક્રમાય થઈ, બધા બેઠકોય થયા. હવે કોઈ મને એમ કે હમણાં આ ગાગા ગોગળ ગયા, બધાએ બિચારાએ કેટલું કીધું, પણ એટલી બધી પગની તકલીફ કે ક્યાંય મન કે ચાલ અને શરીર ના પાડે છે. તો વ્રજને જ યાદ કર્યું કે ત્યારે આપણામાં જોમ હતું. તો ઓલા ગોર એમ કે આ ગાડી અહીં નહીં જાય, આટલું હાલવું પડશે. આપણે કંઈ હાલો. ઓલા તાલવનથી મધુવન જતા હતા ને, આટલા સરપોલિયા, અને એવો વરસાદ પડેલો. હવે બધા એમ કે અહીંથી ન ગાડી જાય કે કશું જ નહીં, એકબીજાના. અને મને સૌથી વધુ એ બીક લાગે. તો જો વૈષ્ણવ આવ્યા તો વ્રજની યાદ આવી, લીલી પરિક્રમા યાદ આવી. અને એ ભાઈ તો એટલા પ્રેમાળ હતા, એને ખબર કે બેનને સવારે ચા મળી જાય તો મજા આવે. એ ગમે ત્યાંથી સવારે ચા લઈ આવે પાલ ઉપર એ આવતી હતી, પણ એને ખબર કે હજી પાલ ઉપર 4:30 આવશે, અને 3:30 4 તો બધા નાવા માંડ્યા. અરે ઘણાએ તો કપડાં હોકવી દીધા હોય.